ભુજ શહેરમાં ચકચાર પામેલા રૂક્ષાના હત્યા કેસના 3 આરોપીઓના કોર્ટે જામીન નામંજૂર કર્યા। ભુજના ટોક ઓફ ધ ટાઉન બનેલા 2 બનાવો સંદર્ભે કોર્ટનો ચુકાદો અને પોલીસે હાથ ધરેલી કામગીરી ચર્ચામાં છે। પહેલા વાત કરીએ રૂક્ષાના હત્યા કેસની તો ભુજના 8મા અધિક સેશન જજ આશિષ મલ્હોત્રાએ 3 આરોપીઓ શબીર હુસૈન જસબ માંજોઠી, અલ્તાફ અયુબ, મોહમ્મદ ઓસ્માન કુંભારની જામીન અરજી નામંજૂર કરી હતી। આ કેસમાં સરકાર તરફે દલીલો મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ કરી હતી। તારીખ 14/12/2018ના પોતાની પત્ની રૂક્ષાના ગુમ થઈ છે એવી ફરિયાદ કરનાર તેના પતિ ઇસ્માઇલ માંજોઠી સહિત કુલ 7 આરોપીઓની એલસીબી પોલીસે તારીખ 19/3/2019ના રૂક્ષાનાની હત્યા કરવા બદલ ધરપકડ કરી હતી। આ કિસ્સામાં એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી અવસુરાએ તપાસ દરમિયાન આ ચકચારી બનાવ હત્યા હોવાનું શોધી કાઢ્યું હતું। કોર્ટમાં જામીન અરજી કરનારા 3 આરોપીઓ ઉપર રૂક્ષાનાના પતિ ઇસ્માઇલ માંજોઠીના ઇશારે હત્યાના પુરાવાઓ નાશ કરવાનો આરોપ છે। જે બલેનો કારમાં રૂક્ષાનાની હત્યા કરાઈ હતી તે કારમાં અને સીટ કવર ઉપર પડેલા લોહીના દાગ સાફ કરી શબીર હુસૈન અને અલ્તાફે એ કારને ફરી આરટીઓ રિલોકેશન સાઇટ ઉપર મૂકી દીધી હતી તો રૂક્ષાનાની લાશ જ્યાં દાટવામાં આવી હતી ત્યાંથી ઓસ્માને કાઢીને તે લાશને સિમંદર સિટીમાં બની રહેલા અરવિંદસિંહ જાડેજાના મકાનના પાયામાં દાટી દીધી હતી। જામીન અરજી દરમિયાન આ 3 આરોપીઓ દ્વારા તેમના ઉપર હત્યાના ગુનાની કલમ દાખલ ન હોવાની દલીલો કરાઈ હતી। જો કે જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી આરોપીઓ હત્યા વિશે જાણતા હોવા છતાંય તે અંગે પોલીસને જાણ કરવાને બદલે તેમણે હત્યાના પુરાવાઓનો નાશ કર્યો એ ઘટના ગંભીર હોવાની દલીલો કરી હતી। જે કોર્ટે ગ્રાહ્ય રાખીને 3 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી।